यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। 11 તારીખે તમારી એક્ઝામ છે અને આ એક્ઝામ એ કોઈ એવી મોટી અને કોઈ અઘરી એક્ઝામ નથી। પહેલીવાર તમે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છો એટલે એવું લાગે કે કેવું હશે બોર્ડ અને કેવી રીતે આખી ડિટેલ ભરવાની હશે। એ બહુ જ આસાન હશે। જે રીતે તમારા સુપરવાઇઝર તમારી સ્કૂલની અંદર જે રીતે તમને હેલ્પ કરતા એનાથી કદાચ વિશેષ હેલ્પ તમને અત્યારના સુપરવાઇઝર કરશે। કારણ કે એમને પહેલેથી અમુક ગાઈડલાઈન આપવામાં આવી હોય, અમુક ટ્રેનિંગ આપવામાં આવી હોય, કઈ બાબતનું ધ્યાન રાખવું। તમે ધોરણ 10 ની અંદર પહેલીવાર આવી પછી ડિટેલ ભરી રહ્યા છો તો એક જાતનું પ્રેશર હોય તો એ બધું પહેલીવાર ફેસ કરી રહ્યા છો તો એ એટલું બધું હેડેક નહીં હોય અને એ લોકો ખરેખર સપોર્ટિવ હોય છે। અને મેં કર્યા છે બોર્ડના સુપરવાઇઝર બે વખત, એક વખત 2017 માં અને એના પછી 2021 માં। તો ઘણી વખત છોકરાઓને એટલું બધું પ્રેશર જેવું લાગતું હોય પણ એક વખત શરૂ થયા પછી એવું કંઈ હોતું નથી। ગુજરાતીનું પહેલું પેપર તમારું જશે ને એટલે એવું લાગશે કે કંઈ ખાસ હતું નહીં, જેટલી બીક હતી બોર્ડની એવું ખરેખર કંઈ છે। અને અમુક વસ્તુ એવું હોય કે જ્યારે સેલ્ફ એક્સપિરિયન્સ કરીએ ત્યારે ખબર પડે કે ખરેખર આવું કંઈ છે નહીં। અમે કહેતા હોઈએ કે ભાઈ આસાન છે પણ છતાં એવું લાગતું હોય તો સાહેબ તમે અમને સારું લગાડવા માટે કહેતા હો। ઘણી વખત અમુકને એવું લાગે એટલે સારું લગાડવા માટે નહીં, ખરેખર આસાન હશે। અને બીજું છે કે પહેલી જે તમે પરીક્ષા આપી એના કરતા બીજીમાં થોડો માહોલ હળવો થયો કારણ કે બેઝિક આવ્યું, બીજું થોડું જનરલ ઓપ્શનના કારણે થોડું હજી આસાન લાગ્યું, ક્યાંક કઈ ફાયદાઓ થયા। એના કરતા હજી આસાન તમને બોર્ડ દેખાશે એ કન્ફર્મ છે। કારણ કે તમારી જે પહેલી બીજી પરીક્ષા હતી એ તો તમારી સ્કૂલે તમને જે ભણાવ્યું એના હિસાબે એમણે એક્ઝામ લીધી હશે, જ્યારે હવે જે બોર્ડની એક્ઝામ આવશે કોના હિસાબે હશે? ગાંધીનગરનું છોકરું હોય કે અમદાવાદનું હોય કે રાજકોટનું હોય, મોટી સિટીનું હોય કે નાની સિટીનું, ગામડાનું, પ્રાઇવેટ સ્કૂલનું, આ દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પેપર નીકળતા હોય એટલે પેપરનું લેવલ આસાન હશે। હવે ઘણી વખત પાછા અમુક લોકો કહેશે કે સાહેબ પરીક્ષા અઘરી આવશે કે પેપર મુશ્કેલ હશે કે હાર્ડ હશે। જો અગર આને ગણિતની ભાષામાં સમજીએ તો મહેનત અને પેપરનું લેવલ બંને વ્યસ્ત પ્રમાણમાં કામ કરે। મહેનત જેટલી વધારે હશે એટલું પેપર આસાન લાગશે, મહેનત ઓછી કરી હશે તો પેપરનું લેવલ ઊંચું લાગશે, હજી મહેનત ઓછી તો પેપરનું લેવલ હાર્ડ લાગશે। એટલે બંને વ્યસ્ત પ્રમાણમાં કામ કરશે। જો આખું વર્ષ સરસ મહેનત કરી છે તો હવે કોઈ દીવાની જરૂર નહીં અને રાતો તો બિલકુલ હવે જાગવાની નથી। પરીક્ષાનો તમારો સમય છે 10 થી 1, ભાઈ એમાં અમુક મિનિટો ભૂલી જાવ મોટી વાત। તો 10 થી 1 ની અંદર તમારું કામ શું હોવું જોઈએ? પરીક્ષા હોય કે ના હોય, કાલથી હજી 2 દિવસ અને પછી એક્ઝામ દરમિયાન અને વચ્ચેના સમયગાળા દરમિયાન આ 3 કલાક નોન સ્ટોપ લખાણની પ્રેક્ટિસ તમારે કરવી જરૂરી છે, જેથી આ સમયગાળા દરમિયાન તમારી જે બોડી છે તે ટેવાઈ જશે કે એ તમે લખી શકો આરામથી। ઘણા લોકો દેવા થાકી જાય છે, 3 કલાક લખ્યું, બોલો કેટલો થાક લાગી ગયો, હાથ દુખે, આવું બધું થાય। એટલે આ થોડી પ્રેક્ટિસ આખું વર્ષ જો કે કરી છે તમે લખીને પણ છતાં હજી આ સ્પેશિયલ સમયગાળામાં ધ્યાન રાખજો તો વાંધો નહીં। એટલે પરીક્ષા હોય કે ના હોય તમારું શરીરનું રૂટીન એ રીતે સેટ કરી દેવું, ઊંઘવાનો સમય ફિક્સ કરી દો। તમને એમ લાગે કે 12 વાગ્યા પહેલા ઊંઘ નથી આવતી તો 12 થી 6 કે 7 બરાબર છે। હવે પાછા ઊંઘે રાતે 12 વાગે ને ઉઠે 4 વાગે તો આવો ગાંડો ધંધો કરશો તો પછી 10 થી 1 ના ગાળામાં ઊંઘ આવશે અને શરીરને હવે કોઈ કહેશે સાહેબ હું તો લખું છું જાગ્રત અવસ્થામાં હતો। હા ઠીક છે, તમે જાગતા હતા પણ મગજમાં ઊંઘનો લોડ હોય ને તો એની તકલીફ પડે। અમુક વસ્તુ જાણી જો તમે ઘણી વખત જોયું હશે કે 6 ભાગ્યા આપણે 3 કરતા હોય તો જવાબ 3 લખ્યો હોય, એનો મતલબ શું ભાગાકાર ના આવડતા હોય? આવું જોયું કે નથી જોયું? હા, તો આના પાછળનું રીઝન શું હોય છે કે મગજ આમ કામ અહીંયા જ હોય હાજર અવસ્થામાં પણ છતાં ક્યાંક આની શરીરની અંદર થાક હોય કે પછી અમુક વખતે એવું ઊંઘ પૂરી ના થઈ હોય તો આવા બધા કારણોના કારણે આવું થતું। એટલે તમને આવડતું હશે પણ જાણી જોઈ નહીં, ગલતી સે ગલતી હો ગઈ એવું થશે। પછી થશે કે આ સવાલ તો મને આવડતો હતો પણ હું ભૂલથી ખોટો લખીને આવ્યો કે
તો આવું પણ થશે. એના સિવાય ઘણી વખત એવું થશે કે પેપર છૂટી જશે. અગર તમારું શરીર રેડી નહીં હોય તો જે તમે 3 કલાકમાં ફોકસ કરવાનું છે ને નહીં કરી શકો. એટલે આરામ જરૂરી છે. અને નોર્મલી સમજીએ તો આખું વર્ષ મહેનત કરી છે તો જો પૂરું નથી થયું અત્યાર સુધી તો 2 દિવસમાં હું કરી લેવા. આગળના દિવસે કેટલું વાંચી લેશો ભાઈ? એટલે એટલી બધી ચિંતાનો વિષય નથી. શાંતિથી પરીક્ષા આપો, આનંદથી આપો અને એક અવસર સમજી અને આને એક્ઝામ આપવાની છે. તમારા ગોલ ઊંચા હશે. અમારા પણ છે કે તમારા લોકોને જેટલું ધારણા છે એના કરતાં સારું રિઝલ્ટ આવે. તમારી મનોકામના પૂરી થાય, તમારા મા-બાપની એ થાય ને અમારી એ પૂરી થાય કે ભાઈ તમે જે ધાર્યું છે એનાથી હજી 1-2% રિઝલ્ટ વધારે આવે. એટલે આપણે આપણું પૂરેપૂરું એફર્ટ નાખીને કામ કરી લેવાનું. છતાં નથી આવતું તો કઈ વાંધો નહીં, જે આવ્યું એને સ્વીકારી લેવાનું. એવા પ્રોબ્લેમ અમે લોકોએ બી ફેસ કર્યા છે કે ધારણા બહુ ઊંચી હોય ને પછી આવ્યું હોય ઓછું તો શું થાય? કઈ નહીં, કદાચ 2% ઓછા આવે, A1 આવતો હોય તો A1 અટકી જાય કદાચ. એનાથી કોઈ ખાસો ફરક નથી પડી જવાનો કે 10મા ધોરણના કે 12મા ધોરણના રિઝલ્ટના આધારે જિંદગી સેટ નહીં થતી. એ તો પછી તમે જે કંઈક યુનિક કે કંઈક ક્રિએટિવ કરશો તો એના હિસાબે તમારું જીવન સેટ થશે. એટલે એટલી બધી ચિંતાઓનો કોઈ વિષય છે નહીં. શાંતિથી આગળ વધવાનું છે ધીરે ધીરે. અને એક્ઝામની અંદર કંઈ છૂટે નહીં. મગજને શાંત રાખીને બધું કમ્પ્લીટ લખીને આવવાનું. બાકી કશું જ નહીં છોડવાનું. અને એનો મતલબ એવો નહીં કે કુછ ભી લખો. ઘણા લોકો એવી સલાહ આપતા હોય કે અમે તો પિક્ચરનું સોંગ લખીને આયા કે અમે તો સ્ટોરી લખી, પેલું લખીને આ તે. એવું લખવાના માર્ક્સ નહીં મળતા. તમને માર્ક્સ મળે છે એના રિલેટેડ લખો કંઈક. ધારો કે તમને સમજી લો કે સંયોગીકરણનો પ્રશ્ન પૂછાય, એનું સાચું ઉદાહરણ નહીં આપતું તો કંઈક લખો એના જેવું કંઈક મેચ થતું હોય. ભલે ચોથા પાઠનું સમીકરણ પહેલામાં આવતું હોય પણ લખો વિજ્ઞાનની વાત. વિજ્ઞાનની અંદર પછી તમે શાયરીઓ લખવા બેસો તો ના થાય. ગુજરાતીમાં હજી કંઈક મેચ થતી હોય સેટ થઈ જાય પણ અહીંયા નહીં થાય. એટલે જે વસ્તુ મેચ લખી હશે એ લખશો તો શાયદ તમને એમ કંઈક મળશે. અને આ વખતે પેટર્ન ખરેખર બહુ હળવી કરી છે કે જે પ્રશ્નમાં જે આકૃતિની જરૂર નથી તોય દોસ્તો તોય ગુણ આપવાના. પોઈન્ટ પછીની અમુક ભૂલો હશે તોય ચાલી જશે. એના સિવાય કંઈ અને આનંદથી પરીક્ષા આપશો તો ક્યાંય વાંધો નહીં આવે. અને મનને શાંત રાખીને કામ કરવાનું. બહુ પ્રેશર લઈને નહીં જવાનું. ઘણી વખત અમુકને કહેતા હોય કે કોઈ ચિંતા તો આમ મોટી ના યાર એક્ઝામ જેવું આપણે તો ક્યાં ચિંતા જ છે. પણ એ અંદરનો આત્મા કહેતો હોય કે યાર શું થશે ખબર નહીં જઈએ ત્યારે. બરાબર? એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. જે થશે એ સારું થશે. કદાચ વિશેષ થશે તો શું થશે? 5% ઓછા આવે. ચલો કદાચ ધાર્યા છે એનાથી 10 ઓછા આવશે. ચલો સમજી લો ના પાસ થઈ ગયા, એનાથી વધારે શું થવાનું? કોરોના વખતે એવું કહેતા હતા કે જાન હે તો જહાં હે, એવું સાંભળ્યું હતું ને? બસ તો પછી દેખા જાયગા કે જીવતા હોઈશું તો પરીક્ષા ફરી આપીશું. એટલે કઈ એવું પ્રેશરમાં આવીને ક્યાંય ઉલ્ટા સીધા કામ કરવાના થતા નથી. આ વસ્તુનું ધ્યાન રાખો. નહીં તો ઘણી વખત એવું થાય કે 94% વાળો આ દુખી પડતો હોય ને અને 40% વાળો આખી સોસાયટી બેઠા વેચી આવે. એટલે હવે ખરેખર જોવા જેવું છે કે સુખી માણસ કોણ? 94% એ દુખી આત્મા રખડતી હોય. એટલે આનંદથી એક્ઝામ આપો, મનને શાંત રાખીને, અને બાકી બધું થઈ જશે. કોઈ ચિંતા જેવું નથી. બરાબર? બીજી અમુક અગત્યની કઈ સૂચનાઓ છે ખાસ કહી દઉં કે પેપર લખાણ વખતે શું ધ્યાન રાખવું એની થોડી ચર્ચા કરીએ હમણાં. પછી પેપર સોલ્યુશન. બેસિકલી જોવા જઈએ તો પેપર સોલ્યુશન ના કરવું જોઈએ એવા ઘણા બધા લોકો કહે છે, પણ એ દિલ નહીં માનતા. એવું થાય કે હું લખીને આવ્યો, શું લખ્યું હશે, સાચું હશે કે ભૂલો નહીં કરી હોય, કમસે કમ સેક્શન એ તો જોઈ લઉં. એવો આત્મા તો હંમેશા અંદરથી અવાજ આપતો જ હોય. ના કરવું જોઈએ બટ કરી લેવાનું. બરાબર? અને આટલી ચેનલ ઉપર 2 વાગે
યા સમથિંગ 2:30 વાગે 2 થી 2:30 વાગ્યા આસપાસ આપણી ચેનલ ઉપર ફૂલ સોલ્યુશન આવશે દરેક પેપર 10 માં 12 ની ગેરંટી હાલ નથી બરાબર જો 10 ના સોલ્યુશન આવશે તો એ જોઈ લેવા પણ એની અંદર ધારો કે અડધો કલાક કે પોણો કલાકનું સેશન ચાલે એમાં એટલી ઘણા ચોટી રહેવાની જરૂર નહીં તમને લાગે કે મારે જે રિક્વાયરમેન્ટ હતી બેસિક આવી ગયું છે તો પછી એમાં તમારું કામ છોડીને જે છે આગળનું કામ કરો ઘણા લોકો શું કરશે અહીંયા સોલ્યુશન મારું જોઈ લીધું પછી અન્ય ચેનલો વાળો કોઈ સોલ્યુશન આવશે ત્યાં જઈને જોઈ આવશે કે સાહેબ સાચું વાલે ખોટું વાલે બાજુ વાળી બીજે ક્યાંક બીજી જગ્યાએ જોઈ આવશે અરે ભાઈ એવી તો કેટલી ચેનલો છે તમે બધી જગ્યાએ ભટકવા જશો તો એક્ઝામ પછીનો આખો દિવસ તમારો નીકળી જશે પછી બીજા દિવસે વાંચવાનો વારો આવશે એટલે ના કરવું જોઈએ બટ કરી લેવાનું એનો મતલબ થોડો સમય ફાળવીને કરી લેવું વધારે બહુ બધું એમાં સમય નહીં ફાળવવો એના સિવાય તમને પેપર 15 મિનિટ વહેલું મળશે એનો આઈડિયા કદાચ હશે અને ના હોય તો સમજી લો કે તમારો જે એક્ઝામ ચાલુ થવાનો સમય છે કેટલો છે 10:15 એ તમને પુરવણી કે બધી ડિટેલ બધી વગેરે ભર્યા પછી લખવા દેવાનું શરૂ કરવાનું આવશે તમને પેપર 10 વાગે મળી જશે યાની 15 મિનિટ વહેલું પેપર મળશે તો એ સમયગાળા દરમિયાન પેપર વાંચી લેવાનું અને જે ખરેખર આવડે છે અને શ્યોર છે કે આ કમ્પ્લીટલી આપણે કમ્પ્લીટ લખી શકીએ એમાં પૂરા માર્ક્સ આવી શકે તો એ પહેલા લખી લેવાનું અને એના પછી જે ન આવડતું હોય એને ટ્રાય કરવાનો કે કંઈક લખી શકીએ અને ન આવડતું હોય એની ચિંતા કરવાની જરૂર નથી જેટલું આવડે છે એટલું બેસ્ટ કરીને આગળ વધો પેપરનું લેવલ જે અત્યારે અમુક જે ચેન્જીસ કરે ને પહેલા બ્લુપ્રિન્ટ પહેલા સિલેબસ રિડ્યુસ કર્યો નવી બ્લુપ્રિન્ટ આપી ફરી પાછું ચેન્જીસ કર્યા 30% અને 70% રેશિયો લાવ્યો ફરી જનરલ ઓપ્શન લાયા આ બધું જોવા જઈએ ને તો ગવર્નમેન્ટ એવા ગતકડા કરે છે જેમ બને એમ નીકળો આગળ જાઓ બરાબર અને આવું બધું જોતા પેપરનું લેવલ આસાન હોવાની શક્યતાઓ છે એટલે વધારે કોઈ ચિંતાનો વિષય આમાં રહેતો નથી એના સિવાય એક્ઝામ સમય મતલબ આજે તો ઓફિશિયલી આપણે આ સમારોહ રાખ્યો ને એના પાછળનું કારણ હતું કે ચલો થોડીક સૂચનાઓ આપી શકાય થોડી ક્યાંક ચિંતાઓ હોય તો એને થોડી હળવી કરી શકાય એ હેતુથી આપણી આજની મુલાકાત છે બાકી તમે હજી આગળના ધોરણની અંદર આવશો તો એ જર્ની હજી કન્ટિન્યુ છે એમાં ક્યાંય કોઈ અડચણ તમને નહીં આવે અને એને સાથે સાથે એક્ઝામ દરમિયાન પણ આપણા ક્લાસ ચાલુ છે એટલે જે લોકોને હેલ્પ માટે અહીંયા આવવું હોય તો પરીક્ષા જે દિવસે હોય એ દિવસે પરીક્ષા લખ્યા બાદ આવવાની જરૂર નથી કારણ કે એ દિવસે તમે શોધો તમને જ્યાં મુશ્કેલીઓ લાગતી હોય બધું ભેગું કરી રાખો અને એના પછીના દિવસ રજા છે દરેક પેપરની આગળ તો એ દિવસે તમે 10 વાગે અહીં આવી શકો બરાબર એમાં ફોન વગેરે કરવાની જરૂર નથી સીધા આવી જશો અહીંયા હાજર જ હશે જેમ કે વિજ્ઞાનનું પેપર હશે કે મેથ્સનું પેપર હશે તો હું હાજર જ હોઈશ બરાબર એટલે ઇંગ્લિશ એસએસ કે જે તે વિષયના હશે એ તમારા અહીંયા ટીચર હાજર જ હશે તો તમારે પહોંચી જવાનું 10 વાગે કઈ કામ હોય તો અહીંયા આવીને બેસીને વાતો કરવાના હાય હેલો કેવું પેપર ને સારું રહ્યું કે નહીં ને પાડોશી કોણ છે એ બધું પૂછવા માટે અહીંયા આવવાની જરૂર નથી બરાબર અહીંયા આવવાનું શેના માટે અમારું કામ હોય તો જ બાકી નહીં ક્લિયર ટાઈમ ખબર પડી ગઈ ક્યારે આવવાનું બરાબર એના સિવાય ખાસ વસ્તુ છે સ્વાસ્થ્યની જાળવણી આગળ બી વાત કરી કે સમયસર ઊંઘી જવું પૂરતી ઊંઘ લેવી 6 થી 7 કલાક હવે કોકને કહેશે સાહેબ આગળ તો 5-5 કલાક ઊંઘતા હતા એક્ઝામ નથી ત્યારે હવે એક્ઝામ આવી તો ઉપરથી તો હા એક્ઝામ સમય વધારે ઊંઘવું જોઈએ એટલે પૂરતો આરામ કરી લેવો જરૂરી છે રાતોની રાતો નહીં જાગતા બીજું ઘણી વખત એવું થાય કે પેપર લખીને પેપર સારું ગયું હોય ને એટલે ફોર્મ 1 ફોર્મમાં બહાર નીકળે ને એટલે પછી ચલ નાસ્તો કરીએ ચલ થોડા ફરીએ ચલો પકોડી ખાઈએ આ ખાઈએ આ બહારનું ખાવાનું સંપૂર્ણ ટાળવું જો અગર ક્યાંક કંઈક વાંધો પડ્યો અને શરીર બગડ્યું તો સમજો પાછળના બધા પેપર બગડશે બરાબર એટલે આ જીભને બહુ બધા સ્વાદ આવતા હોય ને તો એને આપણે અઠવાડિયું કંટ્રોલ કરી દેવાનું બરાબર એટલે જો એ કંટ્રોલમાં રહેશે તો બાકીનો વાંધો નહીં આવે શરીર જો ઊંઘ પૂરી લેશો ખાવા પીવામાં ધ્યાન રાખશો તો બાકી કોઈ વાંધો નથી સવારે 10 વાગ્યા સુધી જનરલી ઘરમાં જમવાનું બનતું નથી હોતું તો થોડો નાસ્તો કરી જવાનો કે એનર્જી રહે 3-4 કલાક
બરાબર, પછી ત્યાં મમરા કઈ ના જતા, તો એ મમરા તો છે ને અડધો કલાકમાં પાચન થઈ જાય, એટલે થોડો ભારે નાસ્તો કરીને જવો અને એટલો દબા કે નહીં કે ઊંઘ આવે, એટલે બે વસ્તુ ધ્યાન રાખવાની, મેન્ટેન કરીને ચાલવાનું, ક્લિયર? અને આઈને પછી શાંતિથી આગળના રૂટીન પાછા ચાલુ કરવાના અને ઊંઘવાનો સમય ખાસ ધ્યાન રાખજો, રજા હોય કે ના હોય ફિક્સ, એન્ડ જાગવાનો સમય પણ ફિક્સ, અને 10 થી 1 માં તો લખવાની સતત પ્રેક્ટિસ કરવી જરૂરી છે. કેવું છે 10 માં વિશે? ચોથી અવાજ આવે છે, ફોકસ કરીએ. હજી શરૂઆતનો પ્રોબ્લેમ મળ્યો નથી. હા 100 દિવસ બાકી હતા, બોલો લ્યા. ભણવાનું ચાલુ કર્યું તું, યાદ હોય તો. એ તે સમયે તમને એમ કીધું તું કે એક સમય એવો આવશે કે 2-5 દિવસ બાકી હશે અને પરીક્ષા આવીને ઊભી રહી ગઈ હશે. અત્યારનો સમય એવો છે કે તમને શુભકામનાઓથી વિશેષ કંઈ આપી શકાય એવું છે નહીં. થોડીક વાર વાતો બંધ રાખશો તો પછી તમારે કરવાની જ છે, બરોબર? અને આ વખતે તો પાછું આમ તમારા નસીબ સારા, આમ થોડા ખરાબ છે કે 11મું વહેલું ચાલુ થશે, કેમ કે રિઝલ્ટ આપણું વહેલું છે. આમ ચિંતાઓ ઓછી, પાછું એટલો લાંબો સમય તમારે રાહ નહીં જોવી પડે, પણ તમારા જેટલા નસીબદાર બહુ ઓછાને જોયા છે કે આ વખતે બધા એવું કહે છે કે પેપર જે છે આપણા સરળ કક્ષાના નીકળશે, જે પ્રમાણે આપણી આ પેપર સ્ટાઇલ લાવવામાં આવી છે અધવચ્ચેથી, એ પ્રમાણે તમે ખૂબ નસીબદાર છો કે એટલું બધું તમારે સામનો કરવો નહીં પડે. અને બધાને આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે શુભકામનાઓ. આખું વર્ષ જો આપણે આખું વર્ષ બધાએ આપણાથી બનતી તમામ મહેનતો કરી છે અને આપણે એ ઉજ્જવળ રિઝલ્ટના હકદાર પણ છીએ અને આપણને ચોક્કસથી રિઝલ્ટ પ્રાપ્ત પણ થશે. હવે થોડીક ધીરજ રાખવાની છે, થોડીક ક્યાંક ને ક્યાંક આપણી જે સૂચનાઓ અહીંયાથી આવી છે એની અંદર તમારે સમજણ દાખવવાની છે અને એ પ્રમાણે આ 10 દિવસ તમારી જે પરીક્ષાઓ યોજાય છે એની અંદર તમારે આ સાવચેતીઓ રાખવાની છે. બાકી આખું વર્ષ જે કહેવાનું હતું એ કીધું જ છે. કોઈ કે સાંભળ્યું ન સાંભળ્યું તો હવે સાંભળ્યું. બાકી છોકરાઓ અમારા છે બધા એટીટ્યુડ વાળા, એ નક્કી થઈ ગયા. હા, એ તો રોજ કહેતા કે ભાઈ બટન બંધ કરો એમ. વિશેષ તમને બેસાડવા નથી, 11:30 સુધીનો ટાઈમ હતો, થઈ ગયો, બરોબર થઈ ગયો છે. પરીક્ષા છે એટલે આપણે સમય નહીં બગાડીએ, પણ અંતે એટલું જ કહીશ ટેન્શન લેવું નહીં. આપણું એક સૂત્ર હતું કે ટેન્શન લે ટેન્શન વાળા 10 છોકરા હોય, આપણે લેવાની જરૂર નથી. અને લાસ્ટમાં જેને ટેન્શન 10 છોકરા હોય એટલે આપણે નથી. પછી આ સાંભળવા બહુ નહીં મળે. આ છેલ્લું આપણા તરફથી 4 લાઈનો. પછી બહુ સાંભળવા નહીં મળે. ક્યારેક આટો મારશું 11 માં તો મળી જશે, વાંધો નહીં આવે. પેલું કે એમ કે જ્યાં સુધી રસ્તો જાય ત્યાં સુધી રાહગીર જાય, પછી આગળ ન વધે. અને દરિયાને થોડું એવું પૂછાય કે તમારું નીર ક્યાં સુધી જશે, પાણી. એટલે દબાવે એક મસ્ત તમને મોટિવેશન આપી દઈએ કે રાહ જહાં તક જાયેગી રાહગીર વહાં તક જાયેગા. राह जहां तक जाएगी राहगीर वहां तक जाएगा. तुम दरिया से क्या पूछ रहे हो, नीर कहां तक जाएगा.
राह जहां तक जाएगी राहगीर वहां तक जाएगा। तुम दरिया से क्या पूछ रहे हो नीर कहां तक जाएगा। खींच धनुष की डोर साथ निशाना अपने मंजिल का बाद में देखेंगे तीर कहां तक जाएगा। બે ત્રણ નાની સૂચનાઓ જે બોર્ડના સુપરવિઝનમાં અને બોર્ડના પેપર ચેકિંગ વખતે જે મને અનુભવ થયા જેના આધારે તમને થોડી વાત કરવા છે. ખાસ સાંભળી લેજો. એક તો સુપરવિઝન સમયે છોકરાઓ એન ટાઈમ ઉપર આવે છે. 10 વાગ્યાનો તમારો ટાઈમ છે પહોંચી જવાનો વર્ગખંડની અંદર, રાઈટ? તો તમારે એ ચોક્કસ કે 9:30 આજુબાજુ ઘરેથી નીકળી જાઓ. વ્હીકલમાં જો તમે જાતે જતા હો તો બને ત્યાં સુધી એવોઇડ કરજો કે તમારા પેરેન્ટ્સ તમને મૂકી જાય. તમારી જાતે સાયકલ લઈને કે એક્ટિવા લઈને કે સ્કૂટર લઈને કે ગાડી લઈને તમે ન જતા. આ 10 દિવસ એવા છે બેટા, એ બહુ સેન્સિટિવ છે. એમાં તમે એકલા નહીં હો, આખા ગાંધીનગરના વિદ્યાર્થીઓ દરેક સ્કૂલોમાં ફટાફટ પહોંચવા માટે જતા હશે, કારણ કે દરેકને પરીક્ષા આપવાની છે, રાઈટ? તો એવા સમય એવા ઘણા બધા અનુભવ થયા છે કે જેમાં એક્સિડન્ટના કારણે એને લેટ થઈ ગયું, પેપર ના આપી શક્યા, એન્ડ ટાઈમ ઉપર હાથમાં ફ્રેક્ચર થઈ ગયું અને લખી ના શક્યા. લાસ્ટ ટાઈમે પછી તમને લખ્યો જે લખનારો રાઇટર મળે ને એ મળતા તમારું એકાદ પેપર મિસ થઈ જાય. આવી બધી બહુ બધી સમસ્યાઓ થાય છે. બીજું, રિસિપ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. તો ખાસ રિસિપ્ટની તમારી એક કોપી તમારા ઘરે હોવી જોઈએ, અથવા એક કોપી તમને અહીંયા આપવાની કીધી છે. એનો બીજું રીઝન એ પણ છે કે ઇમરજન્સીમાં તમારા સુધી નિયર બાય તમારી અહીંયા એક્ઝામ સેન્ટરો એટલામાં છે તો તમારા સુધી અમે પણ પહોંચી શકીએ. કદાચ તમે હોસ્ટેલની અંદર રહેતા હો, ત્યાં અવેલેબલ ના હોય, તમારા ઘરેથી કોઈ આપવા માટે તૈયાર ના હોય તો અમે તમારી મદદ કરી શકીએ. તો રિસિપ્ટ ના ભૂલાવી જોઈએ ક્યારેય પણ, કારણ કે જો રિસિપ્ટ ભૂલાશે તો સુપરવાઇઝર પોતાની પર સત્તા રાખીને તમને પરીક્ષામાં બેસવા પણ ન દે. આ શક્ય છે. માનવતાના ધોરણે બને ત્યાં સુધી ના બને, પણ છતાંય શક્ય છે કે ના બેસવા દે. તો રિસિપ્ટ નહીં ભૂલવાની. બીજું, પેન્સિલ, પેન જે પણ હથિયારો તમારા પાઉચમાં હોય ને, ખાસ ગણિતમાં વધારે જરૂર પડતા વિજ્ઞાનમાં બરાબર આકૃતિઓમાં, હું બાજુવાળા પાસેથી પેન્સિલ લઈ લઈશ કે પેન લઈ લઈશ કે પરિકર લઈ લઈશ. આ તમારી જે પ્રવૃત્તિ છે ને એ બિલકુલ ઝીરો રાખજો, કારણ કે બોર્ડની એક્ઝામ પછી તમારી સીડીનું રેકોર્ડિંગ જોવાય છે અને જેમાં એમને એવું થાય છે કે આ ઘડી ઘડી પાછળ કેમ કરે છે અને તમારું નોટ કરીને તમારા નંબર લોક નંબર સાથે તમારા ઘરે નોટિસ આવે છે અને તમને બોલાવે છે ખુલાસો કરવા. તો મેન્ટલી આપણે ડિસ્ટર્બ થઈશું. માટે બને ત્યાં સુધી એવો પ્રયત્ન ન જ થાય. મારી પાસે એક્સ્ટ્રા 2-3 પેન પણ હોય અને પેન્સિલ અને જે પણ વસ્તુ મારે સ્કેલ ઇત્યાદિ જરૂર છે બધી હોય. રેગ્યુલર તમે જે આખું વર્ષ વાપરતા હો એ જ પેન વાપરજો. એક્ઝામ ટાઈમ ઉપર કોઈ સ્પેશિયલ પેન વાપરો, આવી કોઈ દુરાગ્રહ ના રાખો. હા, ખાસ જે આપણે મોસ્ટ શું હોય 3 વાળી પેન આખું વર્ષ વાપરે એટલે તમને જેની આદત આખું વર્ષ છે એ જ પેન વાપરવાની, બરાબર? પછી બોર્ડના પેપરમાં લખવાની વાત. આટલી તમારે સેન્ટર બાબતે પહોંચવાનો સમયસર તમારી વસ્તુ બધી તમારી પાસે હોવી જોઈએ. તમારા કપડા બને ત્યાં સુધી દેખાવ કરવા માટે તેને હેવી ટાઈટ જીન્સ કે ન પહેરતા. આ વાત તો સામાન્ય છે, વાત તો સામાન્ય છે. જે ખાલી એક્ઝામ આપે છે એમના માટે સૂચના નથી બેટા, પણ જેને ખરેખર માર્ક લેવા છે બને ત્યાં સુધી ફ્રી રિલેક્સ કપડામાં જવું. ગરમીનો સમય હોય ચાલો બની શકે એટલે રિલેક્સ કપડામાં જવું. પૂરેપૂરું તમારું માઇન્ડ જે એક્ઝામ ટાઈમ પર તમે પહોંચશો એટલે એકદમ શૂન્ય હશે, એ પરિસ્થિતિને સ્વીકારી લેવા. આજુબાજુ વાળા કોઈ પેપર જોતા હશે, કોઈ એકાદ ચોપડી ખોલીને આમાં પાના ફેરવતું હશે, કોઈ એકાદ પ્રશ્ન અચાનક બોલશે એટલે આમાં શું આવે એટલે આપણને પ્રશ્ન અથડાશે ને આપણા મનમાં કોઈ જવાબ જ નહીં આવે. એટલે આપણે અચાનક જ એક અલગ પ્રકારની ચિંતા અનુભવશું, સ્ટ્રેસ.
આનો જવાબ નો આવે એટલે આપણે પ્રયત્ન કરીશું આપણા મિત્રોને પૂછવાનું ચોકી ના 0 બિલકુલ નહીં. તો એમ થાય કે પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવાનો. તમને કઈ ન આવડે જ્યારે કઈ યાદ ના આવે ઈ સોચે જ્યારે પેપર સામે આવે ત્યારે બધું યાદ આવે. બીજી વાત બહુ અગત્યની, તમારું જે 80 માર્ક્સનું પેપર તમારી સામે છે એના દરેક પ્રશ્નમાં કોઈક ને કોઈ જવાબ અને પ્રશ્ન નંબર લખેલો હોવો જ જોઈએ. કદાચ તમારા જે હેતુલક્ષી છે એની અંદર તમને એવું લાગે સિલેબસ 12 નું છે, ઓપ્શન 3 ખોટા છે, નથી એકાદ ઓપ્શન પૂછાણો અથવા ઓપ્શન જ નથી આપેલા, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારે પ્રશ્નનો નંબર અને એ પ્રશ્ન લખવાનો જ છે. કોઈ પણ પ્રશ્નનો જવાબ બાકી ના હોવો જોઈએ. લાસ્ટ યર એક પેપરની અંદર સંસ્કૃતમાં વિકલ્પો નતા આપેલા, ત્યારે ગ્રેસ આપ્યો તો પણ કોને આપ્યો તો જેણે પ્રશ્નનો નંબર પણ લખેલો હોય તો, જેણે ખાલી જગ્યા એમને રહેવા દીધી છે અને માર્ક નતો મુકાયો. તો આવું બની શકે કે આપણા પેપરમાં ક્યાંક ને ક્યાંક નીકળે, આપણે ટેન્શનના કારણે ખબર ના હોય તો કોઈ પ્રશ્નનો જવાબ જે બાકી ના હોય ફિક્સ. મેં તમને આની પહેલા ક્લાસરૂમમાં આપણે ચર્ચા થઈ ગઈ છે. કઈ નહીં તો છેલ્લે કઈ ના હુજે તો આપણું પ્રશ્નપત્ર આપણી સામે છે જેમાં બહુ બધી લીટીઓ લખેલી છે. આગળનો આંકડો ને પાછળનો પ્રશ્ન ચિહ્ન કાઢી નાખવા. છેલ્લો ઓપ્શન બાકી કોરું ના રહેવું જોઈએ. તમને પાસ કરવાના જ છે, સૂચના એની જ છે, પણ લખેલું હશે તો જ પાસ થશો, બાકી શક્ય નથી. કોરામાં માર્ક્સ નહીં જ મળે, 26 સુધી તમને નિવેદન કરી પહોંચાડી દઉં પણ લખેલું કંઈક જોશે, રાઈટ? તો કોઈ પ્રશ્ન ના છૂટે. આ એક ખાસ ધ્યાન રાખજો, પ્રેઝન્ટેશન બહુ મહત્વનું છે. ભલે ત્યાં સુધી પેપરમાં ઠીકઠાક ન થાય, ઉતાવળમાં આપણે જવાબની આગળ મન ભાગે અને ખોટા જવાબ લખાઈ જાય, પછી એને સુધારવા માટે ઘણા બધા ગોટા કરીએ એના કરતા પ્રશ્નનો ક્રમ યોગ્ય આપજો, જેથી જોનારને પ્રશ્ન શોધવો ના પડે કે આ કયા પ્રશ્નનો જવાબ છે. પ્રશ્નનો ક્રમ વિભાગમાં યોગ્ય રીતે આપવો. આ નાની બાબતો છે બેટા, પણ પેપર ચેકર માટે આ બહુ મહત્વની બાબત બની જાય. ખાસ જ્યાં જોડકાઓ આવે છે જે પેપરમાં, તો એટલા બધા ગુજડાઓ જોડકામાં ના ખબર પડે કે આમાં એકલો અહીંયાથી આ બી હાઈ કનેક્ટ કરવાનો છે કે આ બી ને આ સી હાઈ કનેક્ટ કરવાનો, કોઈ ભેગું નહીં થાય. તો એ કન્ફ્યુઝન થાય. બને ત્યાં સુધી સરળ રીત જ અપનાવો, જેમાં તરત જ જોઈને જોનારને ઈઝી પડે અને 4 લીટા મારી અને સીધા 4 માર્ક મૂકવા પડે. આ બધી માનસિકતાઓ જોનારની હોય છે, જેમ તમારી લખવાની માનસિકતા છે, જોવાવાળાની પણ મેન્ટાલિટી. બરાબર? તો એ મેન્ટાલિટી પર કામ કરવાનું. મતલબ કે વિભાગ વાઇઝ આખું પેપર લખો, નો આવડે ત્યાં એને ભલે ત્યારે ખાલી રાખો, પછી પાછળથી એક વખત પેપર જોઈ લખો. 3 કલાક પહેલા બહાર નહીં નીકળવા દે, માટે જલ્દી 2.5 કલાકમાં 2 કલાકમાં પૂરું કરી નાખવાનો કોઈ અર્થ નથી. પૂરેપૂરી 3 કલાકનો યુઝ કરવાનો, એક્ઝામ ટાઈમ પર સુઈ જવાનું નહીં, છૂટી લેવાની, બધી જ સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પરીક્ષા આપવાની. બરાબર? તો આ એક એક્ઝામ હોલની બાબત અને એક્ઝામમાં પેપર લખવાની આ બે બાબત બહુ અગત્યની છે, જે મારા અનુભવના આધારે એમાં. હા, હોલ ટિકિટની પાછળ યસ તમારા મોબાઈલ નંબર લખી દેવા. એક રસ્તામાં આવતા જતા ક્યાંક પડી જાય તો તમારો સંપર્ક કરીને જે તે વ્યક્તિ તમારા સુધી પહોંચાડી શકે. તમારા હોલ ટિકિટની પાછળ તમારા મોબાઈલ નંબર લખી દેવા. હા, બરાબર છે. ચલો, આટલી સૂચનાઓ અને ખાસ બહુ ચાચી જાચી શુભકામનાઓ. બહુ સરસ રીતે પેપર આપો. ખૂબ સારી હા, જો આ પ્રશ્ન બહુ અગત્યનો છે. તમને કોઈ પૂછે છે તોય તમે આ ટીમ આવો છો, બરોબર? તમે હોશિયાર છો, તમને એવું એમને લાગશે બધાને તમને કોઈ પૂછે છે અને તમે એની સામે જોશો એટલે કેમેરો એ પણ વસ્તુ કેપ્ચર કરશે. મારા જૂના અનુભવમાં બોલાવેલા પણ છે, ગણાઈને બધું થયેલું છે. આપણે સીધો રિઝેન્ટ કરવાનો, સુપરવાઇઝરને કહેવાનું કે આમને કંઈક સમસ્યા છે, પ્લીઝ આ તમારે કોઈ પણ કામ સુપરવાઇઝરને પૂછ્યા વગર નહીં કરવા.
નહીં જ કરો. પછી તમે કોઈ પેન પૂરી થઈ ગઈ છે હું તો પેન લેતો હતો કે આ લેતો હતો એની જરૂર પડે તો સુપરવાઇઝરને પૂછવાનું કે સર મારાની જરૂર છે હું લઈ લઉં. બરાબર. એક્ઝામ હોલ એ 3 કલાક એમાં તમારે માત્ર તમારા સિવાય કોઈની સાથે ઇન્ટરેક્શન નથી કરવાનું. લકી આપણો ચાન્સ આપણે નસીબદાર હોઈએ ને જે પેપર જે પેજ ના કર્યું હોય બે પ્રશ્ન એમાંથી નીકળે એની જરૂર છે કે આપણે સીધી સ્ક્રીનમાં આપણો વારો કઈ કરતા ન હોય તોય આપણે તો ભાગ્યશાળી છીએ. બરાબર. હવે આપણા ભાગ્ય ઉપર ભરોસે નહીં રહી આપણા મહેનતના ભરોસે રહીશું અને ખૂબ સારી રીતે આપણે આપણું પેપર આપીશું. ચલો બીજા કોઈને કોઈ આપણા કોઈ પ્રશ્ન નથી કોઈ સમસ્યા એકદમ ક્લિયર. ચલો સર અભિનંદન બહુ સરસ પરીક્ષા આપો. આખું વર્ષ તમે માઇક ને મારું ગળું બધું આપણે મારાથી સાંભળો. આપણે બધાને બેસ્ટ ઓફ લક. સારી રીતે પરીક્ષા આપજો. પરીક્ષા તો આવવાની એટલે જવાની એ કોઈ બહુ મોટો ઇશ્યુ નથી. આપણે સારી રીતે પરીક્ષાને કન્ડક્ટ કરવાની એટલે કે આપણા કોઈ પણ આન્સર સાહેબ રીતે પ્રમાણે રહી ના જવા જોઈએ. અને એસએસ માં તો આપણે કેટલામાંથી કેટલા લાવવાના? એક માર્ક્સ પણ ઓછો ના આવવો જોઈએ. આપણી પદ્ધતિ લખવાની જે છે એ પ્રમાણે એસએસ માં લખજો. બધાને સારા માર્ક્સ આવશે. બરાબર. મોટા ભાગના બાળકને 80 માંથી 80 આવશે. ચિંતા ના કરો. તમારા મિત્રોની જગ્યાએ એની અંદર વિગતો કેવી રીતે ભરવી એ એક સમજી લો. બારકોડ સ્ટીકર નું સમજી લો. ખાકી સ્ટીકર સમજી લો. અને એના પછી એક અગત્યની ખાનગી વાત બહુ બધી છે. તમારે કઈ રીતે ફિલઅપ કરવાની. તો હવે આપણે સમજીએ મિત્રો. તો પ્રેક્ટિકલી તમને જણાવતા કેન્દ્ર નંબર સૌથી પહેલા તમારા કેન્દ્ર ક્રમાંક તમારી રિસીપ્ટમાં લખેલો હશે તેને તમારે અહીંયા લખવાનો છે. મતલબ સમથિંગ તમે એવું સમજી લો કે 5506 ગાંધીનગરનો કેન્દ્ર ક્રમાંક છે તો એ લખી દેવાનું છે. ત્યારબાદ મિત્રો ખાસ ભૂલવાનું નથી તમારે તમારી સહી કરવાની છે. તો તમારી સહીની અંદર તમે જે પણ વોટ એવર કરતા હો એ સરસ મજાની તમારી સહી કરી દેવાની છે. ત્યારબાદ બેઠક નંબર ખૂબ જ અગત્યના હોય. બેઠક નંબરની અંદર ખાસ તમારી સિરીઝનો પહેલો ABCD જે પણ છાપેલું છે તે લખવાનું અને તમારો જે 7 આંકડાનો હશે 3 4 5 6 અને 7 આ જે નંબર આપેલો છે તમારો સીટ નંબર વ્યવસ્થિત રીતે ક્રમમાં લખજો. મેં ઉદાહરણ તરીકે લખ્યો છે. હવે નીચે મિત્રો શબ્દોમાં એવું લખ્યું છે. આમાં તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલા તમારે શબ્દોની અંદર અહીંયા A કરી દેવાનું. ત્યારબાદ ઘણા મિત્રો 12 લાખ અને 1,23,000 ને સમથિંગ કરતા એવી રીતે લખતા હોય છે પણ એવું ક્યારેય ન કરતા કે 123 456 7 એમ નહીં પણ હંમેશા 1 2 3 4 5 6 7 તો મિત્રો આ જ પ્રમાણે હંમેશા તમારે દરેક પેપરના તમારે બેઠક ક્રમાંક લખવાના છે. ત્યારબાદ ખંડ નિરીક્ષકની સહીમાં તમારે કંઈ કરવાનું નથી એમ લેવા દેવાનું છે. પછી મિત્રો તમારે ભરવાનું છે આ ખૂબ અગત્યનો ભાગ છે. તમારો વિષય અને એનો કોડ નંબર શું છે એ તમારે લખવાનો હોય. ત્યારે સૌથી પહેલા ઉદાહરણ તરીકે સમજી લો મિત્રો કે તમારે પહેલું પેપર 14 તારીખનું છે ગુજરાતી. તો તમે અહીંયા વિષય લખ્યો ગુજરાતી અને ગુજરાતીનો કોડ તમને ખબર જ છે બધાને કે કોડ 1 છે. તમારા રિસીપ્ટમાં જ્યાં તમારા વિષય લખેલા છે એ વિષયની પહેલા જ એક કોડ લખેલા છે જેવી રીતે સંસ્કૃતના 17 છે પછી બેઝિક ગણિતના 18 છે આ રીતે.
તો આટલું કર્યા બાદ પરીક્ષાની તારીખ તો તમારી તારીખ શરૂ થાય છે 14/03 અને 2023 તો 14/5/2023 લખવાનું છે. ત્યારબાદ તમે જે ભાષામાં મતલબ કે તમારું મીડિયમ કયું છે ગુજરાતી મીડિયમ તો જવાબની ભાષા ગુજરાતી, જો તમારું ઇંગ્લિશ મીડિયમ હોય તો જવાબની ભાષામાં અંગ્રેજી લખજો અને એ જ રીતે જો હિન્દી મીડિયમ હોય તો હિન્દી લખવાનું છે. ત્યારબાદ બીજું કશે કંઈ જ કરવાનું નથી તમારે, માત્ર જ્યારે તમારું પેપર પૂરું થાય અને જો તમે એક્સ્ટ્રા પુરવણી લીધી છે દોસ્તો તો અહીંયા તમારે 2 લીધી હોય તો 2 કરવાનું, આ જગ્યા ખાલી હશે. એક મુખ્ય ઉત્તર હોય જે તમને આ આપેલી છે તે, અને સાથે તમારે 1 વત્તા જો તમે 2 પુરવણી લીધી હોય તો કુલ 3 કરી દેવાના છે, અને એવી જ રીતે જો 1 વત્તા 1 હોય તો 2 કરી દેવાના છે. આટલી લઈને પણ ચેક કરતા હોય કે આમાં બધું છે કે કેમ, તો એ નહીં કરવાનું. ત્યારબાદ સીટ નંબર ચેક કરી લીધો છે, પછી તમને તમારા જવાબ પછીના નંબર હશે, તમારા પેપર નંબર હશે, બધું છાપેલું હશે, સેન્ટર હશે, બરાબર. તો સીટ નંબર એક બીજી વસ્તુ ધ્યાન રાખવાની કે આમાં જે પુરવણી નંબર હશે ને એ તમારે તમારી રિસીપ્ટમાં લખવાનો હશે. રિસીપ્ટમાં એક ખાનું હશે, એ રિસીપ્ટમાં લખવું જરૂરી છે. જો એ નહીં લખ્યો હોય ને ભવિષ્યમાં કોઈ દિવસ પેપર ચેકિંગ કરાવવાનું થશે તો નહીં થાય. આનો નંબર તમારી પાસે લખેલો હોવો જોઈએ ને આવું ગઈ સાલ થઈ ચૂક્યું છે આપણા એક વિદ્યાર્થી સાથે, ગઈ સાલની જ વાત. તો એ નંબર નહોતો અને રિસીપ્ટ એને ખોઈ નાખી, પૂરું કશું ના થાય. એટલે રિસીપ્ટ સાચવી રાખવાની અને એની અંદર નંબર ખાસ લખવાનો ભૂલ્યા વગર. હવે પાછો કોઈને એમ થાય કે ભૂલી ગયા તો શું, તો કઈ લૂંટાઈ નહીં જવાનું, પણ ટ્રાય કરવાનો કે એ લખીને જ આવો. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. એટલે જ્યારે આવે ને પહેલા જ આ કામ બતાવી જ દેવાનું. પર ખાસ જોઈ લેવાના, મેળવી લેવાના સેમ છે કે નહીં. આટલું કર્યા બાદ તમારે મસ્ત રીતે તમારા પેપરને લખી જવાનું અને અંતમાં જ્યારે પેપર પૂરું થાય એટલે છેલ્લી 15 થી 20 મિનિટની વાર હશે ત્યારે તમને મિત્રો એક ખાકી સ્ટીકર આપવામાં આવશે. એ ખાકી સ્ટીકર જે છે એને તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે यही रास्ता है तेरा, तूने अब जाना है.